નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં જે ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે કૃષિ બિલને લઈને જે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। સમગ્ર દેશભરમાં 3 જે બિલ સરકાર દ્વારા લાવવામાં આવ્યા, 3 બિલ પર ખેડૂતોની નારાજગી જોવા મળી અને 13 દિવસનું આંદોલન જોવા મળ્યું। ત્યારબાદ પરિણામ શું આવ્યું તો ભારત બંધનું એલાન આપવામાં આવ્યું। અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે ભારત બંધનું એલાન હોય કે પછી 13 દિવસનું આંદોલન હોય, ત્યારબાદ હવે ખેડૂતોનું જે આંદોલન છે એ અડગ રહેશે કે કેમ, કોઈ નિરાકરણ આવશે કે કેમ, કે સરકારે કોઈ માંગ સ્વીકારશે કે કેમ, તેની પર ચર્ચા કરી રહ્યા છે। આજે ભારત બંધ જે જોવા મળ્યું તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। એક તરફ જયપુરની અંદર ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા જોવા મળી હતી, તો બીજી બાજુ ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। મમતા બેનર્જી પણ જે ભારત બંધનું એલાન ખેડૂતોનું આપવામાં આવ્યું હતું તેના સમર્થનમાં જોવા મળ્યા હતા અને ઘણી જગ્યાએ હિંસા જોવા મળી, તો ઘણી જગ્યાએ આગચંપીના બનાવો, તો ઘણી જગ્યાએ ઘર્ષણ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે પણ જોવા મળ્યું હતું। આખરે મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી ભારત બંધના એલાનને લઈને। ચર્ચા કરી રહ્યા છે, મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાષ્ટ્રીય કિસાન મોરચા તરફથી કિશનસિંહ સોલંકી અને ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા। આપ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। કિશનસિંહ, સૌથી પહેલો સવાલ એ થાય છે કે જો ખેડૂતોના સમર્થનમાં કે હિતમાં જો આ બિલ લાવવાની વાત સરકાર કરી રહી છે, જો પહેલાથી વાર્તાલાપ કરીને જો આ બિલ લાવવામાં આવ્યું હોત અથવા ખેડૂત સંગઠનો જોડે ચર્ચા કરીને જો આ બિલ લાવવામાં આવ્યું હોત તો આજે ભારત બંધની સ્થિતિ જોવા ના મળી હોત। કિશનસિંહ, ગુડ ઇવનિંગ ભદ્રેશભાઈ જી। સતત 5 બેઠકો પછી પણ હા, ખેડૂતોને સમજાવવામાં હજી પણ જી, ક્યાંક અસમંજસ પ્રવર્તી રહી છે, બિલકુલ, ચોક્કસપણે। મેટર ઓફ ફેક્ટ હકીકતની વાત એ છે કે આ જે કમિટી હતી એ કમિટીમાં પંજાબના મુખ્યમંત્રી શ્રી કેપ્ટન અમરિંદર અમરિંદરસિંહ, સિંહ જી, એ પોતે આ કમિટીના મેમ્બર હતા અને એમણે પંજાબના ખેડૂતોને સમજાવવામાં આ એમની નિષ્ફળતા છે। શરદ પવારજી, મુલાયમસિંહજી, પ્રકાશસિંહ બાદલ, બિલકુલ, કેપ્ટન અમરિંદર સિંહ, જી, આ બધા જ લોકોએ જે વસ્તુઓની માંગ કરી હતી ભદ્રેશભાઈ, જી, જી, જેમ જીએસટી માં આપણે બન્યું કે જીએસટી લાવ્યા હતા એ હા, લોકોમાં માત્ર મતબેંક લક્ષી, જ્યારે પણ કોંગ્રેસ સરકારમાં હોય છે મતબેંક લક્ષી યોજનાઓ દેશના બિલકુલ, અલગ અલગ રાજ્યોમાં કરવાની હોય તો એ લોકો કરે છે। જી, સર્વજન હિતાય સર્વજન સુખાય એ લોકો કરતા નથી, રાષ્ટ્રહિત જોતા નથી। જી, એમનામાં દાનત નહોતી અથવા તો મતબેંક લક્ષી એમણે રાજકારણ કરવું તો લાવી ના શક્યા। એ જ બરાબર, માગણીઓ જે એમના ચૂંટણી ઢંઢેરામાં હતી, જે જી, રાહુલ ગાંધીજી રિપીટેડ પત્રકારો સાથેના ઇન્ટરવ્યુમાં બોલ્યા છે, જી, એ જ જી, બધી બાબતોનો સમાવેશ બિલોમાં છે। બિલોની હા, આપણે અસંખ્ય વખત ચર્ચા કરી છે કે બિલોમાં હા, યસ, MSP 19 કરતા વધારે જણસોના ભાવ હા, ભારતીય બિલકુલ, જનતા પાર્ટીની એનડીએ સરકારે એમએસપી ના યુપીએ શાસન કરતા અનેક ગણા વધારે આપ્યા છે। જી, આપણો ગ્રોથ રેટ અને ખેતીની નિકાસ ચાઇનામાં પણ વધી છે। આ વખતે ચોખાની અને કપાસની વિક્રમજનક માંગ છે। એટલે એ લોકો સંસદમાં કંઈક અલગ બોલે છે, કમિટીમાં રહી અને એમના મંતવ્ય અલગ આપે છે જી, અને જી, પ્રજાની વચ્ચે કંઈક, અને અત્યારે વિપક્ષોએ પોતાનું જમીની સ્થાન શોધવા માટે જી, બીજા લોકો એટલે ખેડૂતો હોય કે બીજા લોકો હોય કે હા, એનજીઓ હોય કે સમાજના બિલકુલ, અલગ અલગ પ્રશ્નો હોય, એમાં જી, જ્યારે સફળતા કોઈને મળતી લાગે તો એમાં આ લોકો કૂદી પડે છે। જી। એમનું પણ પોતાનું કિશનસિંહ, પ્રજાની વચ્ચે વિપક્ષ પોતાનું રાજકારણ રમી રહ્યું છે એવો આપનો આક્ષેપ છે અને આપના સવાલ છે, પણ મારો સવાલ સરકાર માટે એ છે કે જો વિપક્ષો રાજકીય રમત રમી રહ્યા હોય ખેડૂતોના આંદોલનના ભાગરૂપે, તો દિલ્હી પોલીસ કોના અંડરમાં આવે છે કિશનસિંહ? કેન્દ્રના દિલ્હી કે રાજ્ય પોલીસ સરકારના? કેન્દ્રના। તો પછી આપે પ્રયત્ન કર્યો કે દિલ્હીના મુખ્યમંત્રીને નજરકેદ કર્યા? કોણ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અત્યાર સુધી શું કરી રહ્યા હતા? અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રીએ જી, કયો સપોર્ટ સીએએ માં આપ્યો હતો, કોના હા, ત્યાંથી જમવાનું આવતું હતું, ક્યાંથી બિલકુલ, ફંડિંગ આવતું હતું? જી, અત્યારે તમને ખબર છે મીડિયામાં આ વસ્તુ બહુ ઓછી બતાવવામાં આવી, ત્યાં દેશના ટુકડા કરવાની વાતો થતી હતી, અહીંયા મોદીની કબર ખોદવાની વાતો થાય છે, અહીંયા જી, હિન્દુત્વની કબર ખોદવાની વાતો થાય છે। જી, આ કિસાનોના શબ્દો નથી, આ બિલકુલ, કિસાનોની બિલકુલ, ભાષા નથી, આ જી, દેશની પ્રજા સુપેરે જાણે છે, એટલા માટે એમને નિષ્ફળતા મળે છે। જી, અત્યારે પણ ખેડૂતોના આંદોલનમાં ખેડૂતોને કદાચ જે પણ અસમંજસ કે ખેડૂતોનો અવિશ્વાસ હતો બિલોને લઈ, અને હા, એમની એ સાચી વાત કે ખોટી વાત એ સમય હા, નક્કી કરશે। હા। સરકાર શું કરે છે, ખેડૂતો શું કરે છે, શું પણ મડાગાંઠો કિશનભાઈ, આજના દિવસને જોઈને આપ પણ માનો છો ખરી બીજેપીના નેતા તરીકે અથવા રાષ્ટ્રીય કિસાન મોરચા તરફથી કે સરકાર ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ નીવડી છે એટલે આજે આ દિવસ જોવા પડ્યા? નહીં, બિલકુલ નહીં। 5 મંત્રણાઓ, એક પણ અમારે ત્યાં રાત્રે લોકોને ભાગી જવું પડે ને મધરાતે પોલીસનો હુમલો સ્ટેજ ઉપર જી, થાય, આપણા જી, સંતો મહાત્માઓને વેશ બદલીને ભાગવું પડે, બધાને બરાબર છે, ચારે બાજુથી ઘેરીને ફાયરિંગ હા, થાય, હા, ગુજરાતમાં 35 લોકોના મૃત્યુ થાય, એવું અમારા ભારતીય જનતા પાર્ટી કે એનડીએની સરકારોમાં નથી થતું। પણ અમે અહીંયા ખેડૂતોને છ ખેડૂતોના મોત થઈ ચુક્યા છે, એ વ્યાજબી છે?
ક્યાંય પણ કોઈ પણ મોત થતું હોય, ખેડૂતનું થતું હોય કે કોઈનું પણ થતું હોય, હા, બિલકુલ. સરકારની નીતિઓના વિરોધ સામે થતું હોય તો એ બહુ જી. દુઃખદાયક બાબત છે. આ જી. લોકશાહી છે. અમે ક્યારેય પણ કોઈનું પણ મૃત્યુ કોઈ પણ કારણ થતું હોય તો એને રોકવા માટે, એને સમજાવવા માટે આખી સરકાર પ્રયત્નશીલ છે. અને જી. કૃષિ અને સરસ્વતી એ ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રીય સંસ્કૃતિ છે, સનાતન ધર્મની સંસ્કૃતિ છે. અને અમે બિલકુલ. સંસ્કૃતિનો વેપલો નથી કરતા. અમે સંસ્કૃતિના રખેવાળો છીએ, જી. સંસ્કૃતિની રક્ષા કરીએ છીએ, સંસ્કૃતિ માટે હવનો કરીએ છીએ. ઓકે. હવનમાં હાડકા નાખવાનું કામ આ લોકો કરી રહ્યા છે. જી ભરતભાઈ, આપનું શું માનવું છે કે હવે આવતીકાલે બીજી 9મી તારીખની પણ બેઠક છે, સરકાર કોઈ નિવેડો લાવી શકે એવું લાગે છે આપને ભરતભાઈ? કોઈ આશા આપને? ચોક્કસ સરકાર બહુ ચિંતિત છે. 2017 ની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું કે તમામ સરકારોને હિસ્સા ખોટી, માત્ર ભાજપની નહીં, તમામ રાજ્યોની 22 રાજ્યોને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી હતી અને એગ્રીકલ્ચર પોલિસી બનાવવા આવે. એની અંદર ખાસ જે માંગણી હતી કે ખેડૂતોના દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ અને કુદરતી આપત્તિમાં સમયસર અને પૂરું વળતર, સાથે સાથે પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા આપઘાત કરેલા ખેડૂત પરિવારોને પણ મદદ કરવા માટે યોગ્ય નીતિ બનાવવામાં આવે. આજે દુઃખ સાથે કહેવાનું છે પણ ભરતભાઈ, ભારત દેશના સૌથી વિશ્વાસુ વ્યક્તિત્વ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને પોતે કહી રહ્યા છે કે આ ખેડૂતોના હિતમાં 3 બિલ છે, તો પછી ખેડૂતોને વાંધો કેમ છે, ભરોસો કેમ નથી, વિશ્વાસ કેમ નથી આવતો? ખેડૂતોના હિતમાં જો 3 બિલ હોય તો બિલમાં મને નીતિ લખાવો કે દેશના અને રાજ્યના આ ખેડૂતના આ ખાતામાં ઉત્પાદનના પૂરા ભાવ આવશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કાયદો હતો. ભરતભાઈ, 8 લાખ કરોડ રૂપિયા સરકારે ખેડૂતોના સીધા ખાતામાં નાખ્યા છે. આપણે ખ્યાલ હશે વર્ષમાં જે 6,000 નો હપ્તો આપવામાં આવે છે. ગુજરાતમાં 15,000 કરોડ કરતા વધારે રૂપિયા આપ્યા છે ભદ્રેશભાઈ. જી જી જી, બિલકુલ કિશનભાઈ. છેલ્લા 5 વર્ષમાં 15,000 કરોડ રૂપિયા. જી. વીમા કંપની 18 વીમા કંપનીઓ 2016 સુધી 2 લાખ કરોડ નું ભૂત મારી જાય, એનું શું? કિશનભાઈ, વીમા કંપનીઓ લૂંટીને જતી રહી, એનું શું? તમે ગુજરાતના ખેડૂતોને આ આંકડો ભ્રમિત આંકડો છે. ત્યાંથી 2 લાખ કરોડ નો આંકડો લાવ્યા. તમને ભદ્રેશભાઈ, તમે તો મીડિયામાં છો, બહુ સિનિયર અને જવાબદાર એન્કર છો. મને એમ કહો, 2 લાખ કરોડ રૂપિયા હોય તો આ દેશનો વિપક્ષ અમને જીવવા દે ખરો? કિશનભાઈ, તો આપ સ્વીકારો છો કે ગુજરાતમાં વીમા કંપનીઓએ ઠાકે ઠૈયા કર્યા છે અને ખેડૂતો હેરાન થયા છે, આપણે તો સ્વીકારતા હશો ને એક અગ્રણી તરીકે? ચોક્કસપણે. એના માટે તો આપણે આ સારી વાત છે. એસબીઆઈ ને બેન કરી હતી. હા, બિલકુલ, બ્લેકલિસ્ટ કરી હતી. એટલે આપણે બચાવવાની કોઈને વાત નથી. હા, બિલકુલ. એમણે ચોક્કસપણે હાઈકોર્ટે કીધું કે સરકાર પૈસા પાડે છે, પૈસા નથી પાડતા. જી ભરતભાઈ, પણ અહીંયા ગુજરાતમાં ખેડૂતો માટે સરકાર લડી છે ને વીમા કંપનીઓ સામે? શું લડી? એક પણ પૈસો પાડે તો લડી. તો તમે 2 લાખ કરોડ ક્યાંથી લઈ આવ્યા? અમલીકરણ ક્યાં નથી કરાવતી? ભરતભાઈ, તમે 2 લાખ કરોડ ક્યાંથી લઈ આવ્યા? નહીં, વીમા કંપની 2 લાખ કરોડ નો આંકડો તમે ક્યાંથી લઈ આવ્યા ભરતભાઈ? 2016 સમગ્ર દેશમાં, ગુજરાતમાં 19 કરોડ, સમગ્ર દેશમાં 2016 થી. નહીં, આ ખોટો આંકડો છે ભરતસિંહજી. 2020 સુધી આ આંકડો ખોટો છે. હું તમારા તથ્યોનું ખંડન કરું છું. ભરતભાઈ, કિશનભાઈ આંકડો ખોટો માને છે આપણો, અને તદ્દન ખોટો આંકડો. આ આક્ષેપોનું ખંડન કરું છું. આ આક્ષેપ છે તથ્યથી. હવે તમે સાચો આંકડો બતાવો કે ગુજરાતમાં 19 લાખ ખેડૂતોનું 2016 હવે સાચી વાત સાંભળો. જણાવો કિશનભાઈ. સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ અને અમરેલીના અમુક પોર્શનમાં ખેડૂતો અને ક્રોપ કટિંગના આંકડાઓ નહોતા મળતા. ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે સરકાર સતત ચર્ચામાં હતી, સતત તેમને ચર્ચા માટે બોલાવી છે. એ પ્રશ્ન હજી પૂરો નથી થયો. એમાં ખેડૂતોના હિતમાં જે પણ કરવાનું થતું હશે, સરકાર ખેડૂતો માટે એ કંપનીઓ સામે કોર્ટમાં પણ જશે. પણ અમારી પ્રાથમિકતા ખેડૂતો. આવતીકાલે બેઠક છે, હવે આનું નિરાકરણ શું સરકાર પાસે વિકલ્પ શું છે? કયા પ્રશ્નની વાત કરો છો? આ ખેડૂતના આંદોલન માટે આ સંવાદ એ અગત્યની બાબત છે. કોઈ પણ વિષય માટે સંવાદ સતત ચાલવો જોઈએ.
ખેડૂતોમાં જે પણ નારાજગી, જે પણ અવિશ્વાસ પ્રગટી રહ્યો છે જી જી એ જી ચોક્કસપણે સરકારની જવાબદારીમાં આવે છે, દૂર થવો જોઈએ. હા. ખેડૂતોને સાંભળી રહ્યા છીએ અને હા, બિલકુલ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સાંભળીશું. જી. પણ મને માત્ર આ બિલમાં એવી કઈ વસ્તુ છે કે એક ખેડૂત માણસ, એક ખેડૂત, સાચો ખેડૂત, આ કહેવાતા ખેડૂતો નહીં જે હા, બિલકુલ. આંદોલનમાં કબર ખોદવાની વાતો કરી રહ્યા છે, હિન્દુત્વને ખતમ કરવાની વાત, હું એ ખેડૂતોની વાત નથી કરતો. બરાબર છે. હું એ ખેડૂતોની વાત કરું છું કે જે ખેડૂતને ખરેખર આ બિલોથી અસર થઈ છે એ આ બિલના ગેરફાયદા ગણી બતાવે. એ કોઈ બોલતું નથી. નહીં, પણ તમે સમાજમાં નહીં, તમે ગેરફાયદાની વાત કરો છો, પણ કિસાનો તો સ્વીકારવા તૈયાર નથી આ 3 બિલ. તો આપ જો કિસાનોના, ખેડૂતોના હિતમાં વાત કરતા હોય, સંવાદ કરતા હો, તો સરકારની જે ખરી કે બિલ પાછા લઈ લે. આખા દેશના 14 થી 16 કરોડ ખેડૂતોમાંથી અત્યારે ત્યાં માત્ર રાજસ્થાન, થોડું ઘણું હરિયાણા, થોડું ઘણું ઉત્તર પ્રદેશ, આના સિવાય કોઈ ખેડૂતો નથી. બાકીના ખેડૂતોએ આ વાતને સ્વીકારી છે. ગુજરાતમાં ભરતસિંહજી, ગુજરાતના ખેડૂતોને તો પૂછો, કેમેરાના ઇન્ટરવ્યુ જુઓ ગુજરાતના ખેડૂતોના, ખબર પડશે. કિશનભાઈ, ગીતાભાઈ, આપને અવાજ આવે છે? મને આવે છે અવાજ. ગીતાભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. ગીતાભાઈ, અત્યારે કિશનસિંહ આપણી સાથે ચર્ચામાં છે. તેઓ કહી રહ્યા છે કે હજી સંવાદ થશે અને સંવાદથી નિરાકરણ આવશે, પણ જે લોકો પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે એ લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસ અત્યારે ખેડૂતોને ખોટા માર્ગે દોરી રહી છે. એવો સીધો આક્ષેપ સરકારનો છે કે વિપક્ષો પાસે જમીન નથી એટલે જમીન શોધવાનો પ્રયત્ન કરી રહી છે. કિશનસિંહને અમારે જો જવાબ આપવો હોય જી તો બહુ સન્માન સાથે કિશનસિંહને હું પૂછવા માંગુ છું. જી જી. કે તમે જે ચર્ચા કરવાની આજે વાત કરો છો, ચર્ચા સંસદના ફોરમમાં કરવામાં શું વાંધો હતો? બિલ પણ ગીરધરભાઈ, સરકારનું કહેવું છે કે કોંગ્રેસના 2019ના મેનિફેસ્ટોમાં જ લખવામાં આવ્યું હતું કે એપીએમસી ને રિપીલ કરવામાં આવશે. નહીં, તમે જો એપીએમસી ને રિપીલ કરવો, એમાં સુધારો કરવો અને કોર્પોરેટના શરણે આખો દેશ ધરી દેવો, આ બે વસ્તુ વચ્ચે ફેર છે. કોર્પોરેટના શરણે દેશ ધરવાની, તમે આખી મારી વાત સાંભળો. હા, બોલો બોલો. હું કિશનસિંહનો પહેલો પ્રશ્નનો જવાબ આપું કે ચર્ચા કરવામાં આવશે. હા, યસ. સંસદના ફોરમમાં ચર્ચા કરવામાં કિશનસિંહને શું વાંધો હતો? કાંઈ વાંધો નતો. તમે બિલ સંસદમાં જે રીતે પાસ થયું છે તમે જુઓ. આપણે ગામડામાં કહેવાય છે કે ઘરમાં કૂતરું ઘરી ગયું, રોટલો ઉપર ભાગ્યું હોય એટલે માણસ એને કાઢવા માટે પાછળ દોડે ને, એટલી સ્પીડે માનનીય અધ્યક્ષશ્રીએ આખું મીચીને, તમે અધ્યક્ષશ્રીનું મુવમેન્ટ તો જુઓ. બિલકુલ. તો સંસદના જ્યાં ચર્ચા કરવાની હતી, જ્યાં ચર્ચા કરવાનો સમય હતો, ત્યાં ચર્ચા કરી નહીં. ગિરધરભાઈ, તો એની પાછળનું કારણ શું? સરકારે આટલી ઉતાવળ કેમ કરી? એટલા માટે કે અદાણી અને અંબાણીએ ડ્રાફ્ટ લઈને મોકલો તો એને જે ફાળો આપવાનો, જે એને આખી સરકારને અદાણી અને અંબાણી જણાવે છે, ડ્રાફ્ટ કરીને મોકલો તો નરેન્દ્રભાઈને ઉતાવળ હતી. એટલા માટે કે એને 1,45,000 કરોડનું જે પેકેજ આપ્યું હતું એ પેકેજ નરેન્દ્રભાઈને ઓછું લાગ્યું. ગિરધરભાઈ, બે સવાલ. એક તો કોંગ્રેસના બેવડા ચહેરા કેમ દેખાય છે જે સમયે તમે રિપીલ કરવાની વાત તમારા ચૂંટણી ઢંઢેરામાં કરતા હતા અને હવે તમે ખેડૂતોને સમર્થન કરી રહ્યા છો, બિલનો વિરોધ કરી રહ્યા છો, તો આ બેવડા ચહેરા કેમ? પણ અમારા ચહેરામાં, અમારા બિલમાં ક્યાંય એવું હતું કે કોર્પોરેટના શરણે આ ખેતી ધરશું? તમે સમજો, અમારો શબ્દ પકડો છે. મારે પૂછો તો ખરા, એક કોર્પોરેટ પેલા એમએસપી મંડ્યા હતા, એમને લાગ્યું કે આ તો હવે બિલમાં એમએસપી લખેલું છે, એમએસપી ના ભાવ તો અમારી સરકારો કરતા વધારે આપ્યા, પછી એપીએમસી પર આવ્યા, એ અપ્રચાર કર્યો, સરકારે સ્પષ્ટતા કરી બિલમાં છે એપીએમસી ચાલુ રહેશે. હવે કોર્પોરેટ ફાર્મિંગ પહેલા પણ થતા હતા, અત્યારે પણ થાય છે, ભવિષ્યમાં પણ થશે. શું તમારે આપણા ખેડૂતોને સારી ટેકનોલોજીથી વંચિત રાખવા છે? એટલે ખાનગીકરણ કરવું છે તમારે કિશનભાઈ? તમારે ખેતીમાં ખાનગીકરણ કરવું છે? ખાનગીકરણ કોઈ નથી કરી રહ્યું. ખેડૂતોને સ્વતંત્રતા 1950 પછી પહેલી વખત સ્વતંત્રતા મળી રહી છે, ખેડૂતને નફો મળી રહ્યો છે. એનું એ બિયારણ વાવે એના પહેલા એ ભાવ નક્કી કરી શકે છે, એના માલનો, ઉપજનો, એના નુકસાનની એને કોઈ જવાબદારી નથી. કિશન, સવાલ એટલા માટે થાય છે કે તમે તો કદાચ એફડીએ લાવવાની તૈયારી દાખવતો એવું લાગે છે, કારણ કે આપ કહો છો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, અને બીજું આપે કીધું કે ઓપન માર્કેટ મળશે. ઓપન માર્કેટમાં ખેડૂતો ભરોસો કેવી રીતે કરશે કે કિશનસિંહ પાન કાર્ડ લઈને જો કોઈ માલ ખરીદવા જાય તો પૈસા નહીં આપે કિશનસિંહ, તો ખેડૂત કિશનસિંહને શોધવા ક્યાં જશે આખા દેશમાં? એટલે તમને જુઓ, દલીલો માટે 500 વસ્તુઓ છે ભદ્રેશભાઈ. જી જી જી. હકીકત એ છે ખેડૂત
1950 પછી જે હા. સતત એમને કોઈના કોઈ બાને હા યસ બિલકુલ ખેડૂત નહીં પણ ખેત મજૂર બનાવીને રાખ્યો તો નીતિઓએ જી જી ત્યારે નીતિ પરિવર્તન ના થયા, હમ કૃષિ પરિવર્તન ના થયા, હમ. જરૂરિયાત મુજબ તમામ રાજકીય પક્ષોની વાત કરું છું, હમ. જરૂરિયાત મુજબ અત્યાર સુધી ભરતસિંહજી આટલા એક મિનિટ. વર્ષોમાં ભરતભાઈ તમામ લોકોએ એમને બોલાવો. જરૂરિયાત પ્રમાણે મતોની જરૂરિયાત પ્રમાણે કિશનભાઈ હવે ખેડૂતોનો બીજી ઉપયોગ- શંકા આપણે પૂછી લો. કિશનભાઈ, સરકારે આટલી બધી ઉતાવળ એટલે કરી કે WTO એ આદેશ કર્યા હતા કે શું? નહીં, WTO, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુકે અને યુરોપિયન યુનિયનના અમુક દેશો આપણા વિરુદ્ધમાં એટલા માટે છે કે ભારતીય ગવર્મેન્ટ ખેડૂતોને વાવણીથી કાપણી સુધી સબસિડી આપે છે. ભારતનું એક પણ ક્ષેત્ર એવું મને એવું બતાવો જ્યાં તમારી પ્રોડક્ટ થી લઈ પ્રોડક્ટ જી. વેચવા સુધી સરકાર તમને હેલ્પ કરતી હોય, સબસિડી કરતી હોય. અરે કિશનભાઈ એક દાખલો સમજવા જેવો છે. તમે 3 બિલ લાગુ કરવાની વાત કરો છો. મધ્યપ્રદેશમાં બીજા સ્ટેટમાંથી જ્યારે લોકો પોતાનું ઉત્પાદન લઈને ત્યાં પહોંચ્યા તો મધ્યપ્રદેશમાં એ અનાજને જપ્ત કરવામાં આવ્યું શિવરાજસિંહ ચૌહાણ સરકાર દ્વારા. એટલે એટલા માટે જ ને કે ખેડૂતને આ બિલો પહેલા ખેડૂત મંડીઓના બંધનમાં હતો, એપીએમસીના બંધનમાં હતો, રાજ્ય સરકારોના નિયમોના બંધનમાં હતો, કેન્દ્ર સરકારના નિયમોના બંધનમાં હતો. આ બંધનમાંથી ખેડૂતને મુક્ત થઈ રહ્યો છે. ખેડૂત એટલો આપણે ભદ્રેશભાઈ, હું ને તમે કદાચ સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરો અને બાકીની દુનિયાથી આપણે પરિચિત નથી, એટલા આજે ગામડાનો ખેડૂત પરિચિત થઈ રહ્યો છે. આપણો ખેડૂત પહેલા પણ સમજદાર હતો, વ્યવહારુ હતો અને એમને વ્યવહારિક સમજ આપણા બધા કરતા વધુ છે. એટલે કોઈ એમના લમણે મૂકીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નથી કરાઈ જવાનું અને આપણે ત્યાં 1 ઇંચ જમીન આપણે કોઈ સગા ભાઈને પણ નથી આપતા. હા બિલકુલ. કોઈ કોઈની જમીન પડાઈ જાય એ કહેવા પૂરતી વાત સારી નહીં તો ખેડૂતોને આટલો બધો ડર કેમ છે કિશનભાઈ? ખેડૂતોને આટલો બધો ડર કેમ છે? સરકાર પર ભરોસો નથી કરતા ખેડૂતો. તમે જયારે શબ્દ વાપરો છો ખેડૂતોનો, પંજાબ હરિયાણાના ખેડૂતોને એટલા માટે ડર છે કે સૌથી મોટામાં મોટું કમિશન ઘઉં, ચોખા, મકઈનું જે કમિશન એમનું હતું એ 8-10 કરોડ રૂપિયાનો વેપાર એમનો બંધ થવામાં છે. વચ્ચેથી એમનું કમિશન હટી જાય છે. ખેડૂત પોતાની રીતે ગુજરાતમાં વેચે છે, કશ્મીરમાં વેચે છે. કિશનભાઈ, ખેડૂતોના હિતમાં તમે કામ કરી રહ્યા તો સંવાદમાં એવું માન્યું કે સરકાર ખેડૂતોની માંગ સ્વીકારવા માટે તૈયારી રાખશે? ખેડૂતોનું અહિત ક્યાંય પણ રિપીટેડલી ભાજપના કાર્યકર્તાથી વડાપ્રધાન એક જ વાત બોલે છે, ખેડૂતોનું અહિત થતું હશે તો આ કોઈ કાયમી બિલો નથી, આમાં ક્યાંય પણ ડ્રોબેક પાછા લઈ લેશો તો પાછા લઈ લેશો? વાત પાછા લેવાની કે વાત સુધારાવાની? આ જરૂરિયાત પ્રમાણે જે પણ સુધારવાની જરૂર છે સુધારો થશે. જી ઓકે. ગિરધરભાઈ, આપની શું વાત છે? આવતીકાલે બેઠક છે તો પરિણામ આપણને મળશે એવું લાગે છે આપને? બધાને આશા રાખીએ આપણે પરિણામ મળે. પણ કિશનસિંહ જે વાત કરે છે ને, જી, ઉંદરને પૂરવા માટે પાંજરું મૂકીએ છીએ. બિલકુલ. ઉંદરને અંદર જવા દેવા માટે અંદર નાનું ખોરાક બતાવીએ છીએ. એ ખોરાક નથી, એકચ્યુઅલ પાંજરું છે. નહીં ગિરધરભાઈ, કોંગ્રેસ આટલું સમર્થન કર્યું ખેડૂતોને, ગુજરાતના ખેડૂતો કેમ બહાર ના આવ્યા? મને પ્લીઝ સાંભળો. જી, ગિરધરભાઈને કહો કપિલ સિબ્બલને સાંભળે, એમને કહો કેપ્ટન અમરિંદર સિંહને સાંભળે. એક મિનિટ કિશનભાઈ, એક જ મિનિટ. બોલો ગિરધરભાઈ. હા બોલો ગિરધરભાઈ. ભદ્રેશભાઈ, હું જે વાત કરતો હતો, જી, ગુજરાતના ખેડૂતો યાર્ડમાં માલ વેચવા નથી ગયા. હા બિલકુલ. સમજો, ભારતીય જનતા પાર્ટીની આ બહુ હોશિયારી છે. જી, શહેરી એરિયાનો એક ભાગ બતાવી અને એમ કે છે કે ગુજરાતમાં આંદોલન સફળ નથી થયું, પણ ખેડૂતો યાર્ડમાં વેચવા નથી ગયા. આ સફળતા. આંદોલન ખેડૂતો ચલાવે છે અને બંધ ખેડૂતોએ રાખ્યું. આ સફળતા. ખેડૂતો બી દેખાયા નથી. ખેડૂતોને રોડ ઉપર જવાની જરૂર, ભદ્રેશભાઈ, ખેડૂતોને રોડ ઉપર જવાની જરૂર નથી. યાર્ડમાં માલ વેચવા નથી ગયા, પોતાનું કામ બંધ કર્યું છે અને પોતાના માલ એ જ એની સફળતા છે. ખેડૂતોનું આંદોલન હતું. ભદ્રેશભાઈ, ખેડૂતોનું આંદોલન હતું. ખેડૂતો સફળ થયા છે, એટલા માટે ખેડૂતો ગામમાં. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. ઓકે. કોંગ્રેસને તો ભાજપને કોઈ મત નથી આપ્યો ને, ભાજપને મત નથી આપતા એમાં એ લોકો ખુશ થાય છે. એમને મત મળે છે કે એમને ચિંતા નથી. ભાજપને મત ના આપ્યો એટલે ખુશ થવાનું. ખેડૂતો ના ગયા. આમાં તમારે આંદોલનની સફળતા જોઈએ છે, તમારા ખેડૂતોના પ્રશ્નોની સફળતા જોઈએ છે. કોંગ્રેસ પહેલા તો એમની માનસિકતા સ્પષ્ટ કરે, પ્રજાની સમક્ષ, ખેડૂતોની સમક્ષ. એમને જુઓ, તમે એમની માનસિકતા જુઓ. એમને આંદોલનની સફળતા જોઈએ છે, એમને ખેડૂતોના પ્રશ્નો હલ થાય એની સફળતા નથી જોઈતી. અહીંયા ડિફરન્સ છે.
ગેરધરભાઈ સરકારે સીધો સવાલ આજે ભારત બંધના એલાન વખતે કર્યો કે વિપક્ષો ખેડૂતોના નામે ખાલી રાજકીય રોટલા શીખી રહ્યા છે, એમને કોઈ જગ્યાએ સ્થાન મળતું નથી, એટલા માટે પોતાનો રાજકીય તક. ભદ્રેશભાઈ, અમે આ ભારતીય જનતા પાર્ટીને, અમે નરેન્દ્રભાઈ મોદીને એમ કીધું હતું કે તમે ખેડૂતોના રસ્તા ખોદી નાખો. ભદ્રેશભાઈ, અમે નથી કીધું. તમે શું કરતા હતા? રસ્તા ખોદવાનું, વિરોધ કર્યો છે. ગોળીઓ દેવાનું કામ તો તમારું છે. રાહુલ ગાંધીના ટ્વીટ જુઓ, અમે સખત વિરોધ કર્યો છે. અમે વેલમાં ધસી ગયા છીએ, અમે રાડારાડી કરી છે, અમે ચર્ચા માંગી છે, અમે ડિવિઝન માંગ્યું છે. બીજું શું કરીએ? તો વિરોધ પક્ષ નબળું સાબિત થાય છે એનો મતલબ. પણ હવે અમે તલવાર લઈએ તો થાય. અમે અમારું જે સંસદની અંદર અમે જે તાકાત વાપરી છે. ઓકે, એક મિનિટ ગિરધરભાઈ. કિશનભાઈ, લોકતંત્ર જે અહીંયા વિરોધ કરવાનો અધિકાર છે, તો પછી જે ખેડૂતો દિલ્હીથી, પંજાબથી દિલ્હી આવતા તો રસ્તા પર ખાડા કેમ પાડવામાં આવ્યા? શું કહેશો એના વિશે? તમે પણ રોકવાનો બહુ પ્રયત્ન કર્યો છે ખાડા પાડવાનું, ઝાડ કાપીને ફેંકી દેવાનું, સંપત્તિને નુકસાન કરવાનું, ગોળીએ દેવાનું કામ કોંગ્રેસનું છે, અમારું નથી. અને આ લોકો કયા મોઢે વાત કરે છે? એમના ગાંધી આશ્રમ અમદાવાદના ધરણામાં 5 લોકો, સંસદના ધરણામાં 10-15 લોકો, હાથમાં પ્લે કાર્ડ, એમની સાથે ન તો કાર્યકર્તાઓ છે ના જનતા છે. કયા મોઢે એ લોકો આંદોલન કરે? એ લોકો જમીન ગુમાવી બેઠેલા લોકો છે, લોક સંપર્ક ગુમાવી ચૂકેલા સામાન્ય પ્રજા સાથે, આમ પ્રજા સાથે. કિશનસિંહ, પંજાબ હરિયાણાથી આખા ભારતમાં ઘઉં ચોખા લોકોને મળે છે ખાવા માટે. અત્યારે ખેડૂતો રોડ પર છે લાખોની સંખ્યામાં. આપ કોઈ સંવાદ કરીશું તો એક આશા બાંધી અત્યારે કે સરકાર બિલ પાછા લેવાની તૈયારી દર્શાવી શકે છે સંવાદ દ્વારા. પણ તમે મારા મોઢામાં બિલ પાછા લેવાનું, ખેડૂતોની જે માંગણી છે, જો ખેડૂતોનું ભલું, આ દેશના ખેડૂતોને તમારે ખરેખર જે ટોપ ઓફ ધ લાઈન ટેકનોલોજી છે, રસાયણો છે, પદ્ધતિઓ છે, એનાથી પગભર કરવા હોય, એમની આવક બમણી કરવી હોય તો પરિવર્તન જરૂરી છે. અને પરિવર્તન બેંકનું જયારે નેશનલાઇઝ બેંકો થઈ ત્યારે ઉદ્યોગીકરણ 1990માં નરસિંહ રાવજીએ કર્યું. પરિવર્તન માટે કિશનભાઈ ખાનગીકરણ કેટલું જરૂરી છે? પરિવર્તનો વખતે વિરોધ હંમેશા થાય છે, અને લોકશાહીની બ્યુટી એ છે. પણ દેશ હિતમાં, લોકહિતમાં, ખેડૂત હિતમાં પરિવર્તનો જરૂરી છે. અમે એમાં પીછેહટ નહીં કરીએ. ક્યાંય પણ અન્યાય થતો હશે તો અન્યાય ચોક્કસ દૂર કરીશું. નહીં, કિશનભાઈ, આપ કહો છો કે પરિવર્તન જરૂરી છે, આપણી વાત માની લઈએ, સાચી વાત છે કે પરિવર્તન થવું જોઈએ સમયાંતરે, પણ લોકોના જીવના ભોગે પરિવર્તન કેમ? એક સવાલ. બીજો સવાલ કે અહીંયા ખાનગીકરણના ભાગરૂપે કેમ આ કામગીરી કરવામાં આવી રહી છે? એ આક્ષેપો છે ખાનગીકરણના. સૌથી વધારે આપે જ કીધું ને, આપે જ કીધું કે ઓપન માર્કેટ છે. નહીં, ઉભા રહો કિશનભાઈ, ઓપન માર્કેટમાં કોણ આવશે? ખાનગી કંપનીઓ આવશે કે ભાઈ સરકારી કંપની આવશે? નહીં, બેસિક એટલે ખાનગી, તમે કંપનીઓ પર શેના માટે જાઓ છો? માલ અત્યારે, ચલો અત્યારે તો ખાનગી કંપનીઓ નથી. આ બિલ નહોતા આવ્યા તેના પહેલા તો આ બધું ક્યાં જતું હતું? કોની પાસે જતું હતું? સરકાર ખરીદતી હતી. કોઈ પણ સરકારની, ભદ્રેશભાઈ, શાસ્ત્રીઓ રિપીટેડ કહી ચુક્યા છે, કોઈ પણ સરકારની ક્ષમતામાં નથી બધું ખરીદવાની. ઓકે, આ તો એફસીઆઈ 80% માલ ઘઉંનો ને ચોખાનો ત્યાંથી ઉપાડતું હતું પંજાબથી. એનો પ્રોબ્લેમ છે. કાલે એફસીઆઈ આખા દેશમાંથી ઉપાડવાનું ચાલુ કરે, બધા લાઈનમાં આવી જશે. વાત એ છે, કોઈને પોતાની મોનોપોલી તૂટવા નથી દેવી. ભરતભાઈ, કિશનસિંહ પણ કહી રહ્યા છે કે સંવાદ થશે અને જો ખેડૂતના હિતમાં કોઈ સુધારા કરવાની વાત આવશે તો એ પણ તૈયારી રાખશે સરકાર. તો શું લાગે છે આપને? સરકારે ચોક્કસ સંવેદનશીલ બનવું જોઈએ અને એગ્રીકલ્ચર નીતિ બનાવી જોઈએ અને એગ્રીકલ્ચર નીતિની સાથે બજેટ, નાણાકીય બજેટની ફાળવણી કરવી જોઈએ અને ખેડૂતોને સિંચાઈ ખર્ચ, ઉત્પાદનના પૂરા ભાવ, કુદરતી આપત્તિમાં પાક નુકસાનીનું પૂરું વળતર. ઓકે, ગિરધરભાઈ, આપની છેલ્લી કમેન્ટ સરકાર દ્વારા તૈયારી દાખવવામાં આવશે એવી આશા અત્યારે બંધાઈ રહી છે. શું લાગે છે આપને ગિરધરભાઈ? હું નાની વાત કરવા માંગુ છું. જી, નરેન્દ્રભાઈના ભૂતકાળના દાખલા એવા છે કે સંડાસનું, લેટ્રિનનું ઉદ્ઘાટન કરવા ગયા હોય તો અડધી કલાક ભાષણ કર્યું છે. બરાબર. અમે બટાકામાંથી સોનું પેદા નથી કરતા. આપણે બીજું ભાજપની આઈટી ભદ્રેશ, હું વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ અને ખેડૂતો સામસામા આવે, દેશનું મીડિયા છે એ લાઈવ પ્રસારણ કરે, દરેકના પ્રશ્નો હશે, જેનો જે પ્રશ્નો હશે એનો જવાબ. હવે કેટલું શક્ય બની શકે આપણને આગામી દિવસોમાં ખ્યાલ આવશે, પરંતુ અહીંયા સમય ઓછો પડી રહ્યો છે. દર્શક મિત્રો, મૂળ નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કર્યા હતા કે દેશમાં જયારે માહોલ બગડતો જોવા મળી રહ્યો છે, લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતો પણ અત્યારે જે રોડ પર બેઠા છે એમને પણ નુકસાન આર્થિક રીતે થઈ રહ્યું છે, અને એવામાં વ્યવસ્થાઓ પણ બગડતી નજરે પડી રહી છે. ત્યારે આશા રાખીએ કે સરકાર દ્વારા જો સંવાદ દ્વારા કોઈ નિર્ણય લાવવામાં આવતો હોય તો એ બહુ સારી કે હિતકારી બાબત માની શકાય છે. અને એ જ આપણે આશા સેવી શકીએ છીએ કે ખેડૂતોના હિતમાં સરકાર જો કહેતી હોય કે અમે કામગીરી કરી રહ્યા છે, તો પરિવર્તન લાવી રહ્યા છે, તો પછી સંવાદથી એનો ઉકેલ જલ્દી નીકળી શકે એવી જ આપણે આશા રાખી શકીએ અને આવતીકાલની બેઠક સફળ સાબિત થાય
એવી આશા સાથે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.